વાંચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 34. કવિ પરિમલ. માલવ કવિ ગજરાજ ઉપરથી ઉતરીને આવી રહ્યો હતો. પટ્ટકુટીની ચારે તરફ દૂર દૂર ઊભા રાખેલા પ્રતિહારીઓ તરફ એની દ્રષ્ટિ જરાક ફરીને પાછી વળી ગઈ. તે સ્વસ્થતાથી આગળ વધ્યો. માલવીઓએ ચામુંડરાયને બે ઘડી પહેલાં જ છત્રવિહોણો કર્યો હતો. એ જાણે કંઈ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ જ ન હોય એટલી ગૌરવ ભરેલી શાંતિથી એ આવી રહ્યો હતો. દામોદર એને આવતો જોઈ રહ્યો. એની આંખોમાં અદ્ભુત વીજળી હતી. એની નાની સુંદર ગરવીલી ડોક, રૂપાળું નાક અને તેજ ભરેલી બે આંખો એના મોંને તેજસ્વીતાથી છાઈ દેતા હતા. એના બે પાતળા લાલ ઓઠમાં જાણે જગતની સઘળી રસિકતા આવી ચડી હતી. એના રેશમી ઉત્તરીયના છેડા યશ ધ્વજની માફક ફરફરતા હતા. તેણે દામોદરને જોતાં જ બે હાથ જોડ્યા. મહારાજનો એ મંત્રી જશે એમ અનુમાન કરીને પણ એનો ચહેરો જોતાં જ પોતે છેતરાયો તો નથી ના, એની શંકા એના મનમાં જન્મી. તેણે પોતાની ભૂલ સુધારતો હોય તેમ તરત કહ્યું, મહારાજ અસ્વસ્થ છે. પણ દામોદરે એનું વાક્ય પૂરું થવા દીધું નહીં. હા, મહારાજ સિંધુરાજ અસ્વસ્થ છે એ ખબર અહીં પણ આવ્યા, એટલે તો હું આવવાનો હતો. ત્યાં તમે આવ્યા. હા હા, પરિમલને લાગ્યું કે આ જ મંત્રી છે. તમારો પ્રત્યુત્તર એક વખતે મળ્યો હતો દામોદરજી, અને મને યુવરાજકુમારે કહ્યું ભોજરાજે કે આ વાણીના સ્વામીને તો આપણે સ્વયં મળવું પડશે. કવિ પરિમલે અંદર આસન ઉપર બેસતા જ ચારે તરફ દ્રષ્ટિ ફેરવી. દામોદરે તેની નજર ચૂકવી જરાક પાછળ જોઈ. એક ઘડીમાં સ્વસ્થતા મેળવી લીધી. પરિમલ એની સામે જોઈને આશ્ચર્ય પામ્યો. આ માણસ, આ કઢંગો પુરુષ વાણીનું આવું બળ ધરાવતો હશે? તેના મનમાં ગડભાંજ થઈ. દામોદરે પામી ગયો. કવિરાજ, અવંતી તો સારસ્વત ભવન રહ્યું, અને અમે તો સારસ્વત મંડળ રાખીએ. તમારી સાથે કંઈ અમારી તુલના હોય? કેમ છે મહારાજ, અસ્વસ્થ તો નથી બન્યા ના? દામોદર ચામુંડરાજના છત્રભંગનો કટાક્ષ સમજી ગયો. મહારાજને લાગ્યું જ હતું કે સિંધુરાજ પોતે અસ્વસ્થ રહ્યા, યુવરાજ તો હજી નાના રહ્યા, એટલે માણસ ત્રિદોષમાં કંઈ દોષ કરી બેસે. કેમ છે હવે મહારાજને? કવિ પરિમલને લાગ્યું કે પોતાની સામે બેઠેલો માણસ ઘણો જ વિચક્ષણ છે. તેણે વાતાવરણમાંથી ગંધ પકડી અનુમાન ફેંક્યું. ઓહો હો દામોદરજી, અવંતીમાં મુંજ મહારાજના સમાચાર આવતા જ ભારેખમ વાતાવરણ બની ગયું હતું. આજે પણ જાણે મને અહીં એવું લાગે છે વાતાવરણ પણ કેટલું માનવપ્રેમી છે, અને કેવું સામ્ય ધરાવે છે. પ્રભુ, અને અહીં તો તમે પાછા પાસે રહ્યા. તમારે ત્યાં મહારાજ સિંધુરાજ અસ્વસ્થ છે એ ખબર કાલે ઉડતા મળ્યા, અને શું કહું કવિરાજ, માનશો? શું છે દામોદરજી? અરે કવિરાજ, અસ્વસ્થતા તમારે ત્યાં અવંતીપતિ જેવાની માંદગી એ કંઈ જેવી તેવી વાત છે, અને આંસુ ચાલ્યા ગયા અહીં અમારા ઘોડાની આંખમાંથી. તમે તો વાતાવરણને માનવપ્રેમી કહ્યું, પણ મને તો લાગે છે કે પશુ પણ વાતાવરણ પ્રેમી છે. જરાક ઉદાસીનતા થાય કે તેને પણ તરત અસર થાય છે. મહારાજ સિંધુરાજ હવે તો સ્વસ્થ છે ના? અહીંનું પાણી જરાક એવું છે, તમારું શિપ્રાનું પાણી પાછું પીશે અને શરીર વળી જશે. પ્રભુ સોમનાથ, સોમનાથ. દામોદર જરાક બગાસું ખાઈને ચપટી વગાડવા માંડ્યો. કવિ પરિમલને એની આ ક્રિયા સમજાણી નહીં. એણે હવે સીધી વાત કરવામાં જ સાર જોયો. હું મળવા આવ્યો છું મહારાજ વલ્લભદેવને, સેનાપતિને. હા, હમણાં બોલાવું. સેનાપતિને મળવું છે? હાસ તો. સેનાપતિજીને કાં? તો એમને જ બોલાવરાવું. દામોદર ઊભો થયો અને ફરીને એ જ પ્રશ્ન પૂછી રહ્યો. પરિમલે ડોકું ધોણાવ્યું. દામોદરે જરાક ધીમેથી તાલી પાડી. થોડી વારમાં પાસેનું નાનું દ્વાર ખુલ્યું. મહારાજ દુર્લભરાજ દાખલ થયા. દામોદરે એના મોં સામે જોયું. ચહેરા ઉપર અદ્ભુત સ્વસ્થતા હતી. ક્યાંય એક રેખા માત્ર પણ વેદનાની નિશાની ન હતી. આંખમાં પણ એમનું નૈસર્ગિક તેજ પ્રકાશી રહ્યું હતું. દામોદર અંતરથી આ અદ્ભુત સિદ્ધિને નમી રહ્યો. કવિરાજ, સેનાધ્યક્ષજી દુર્લભરાજ મહારાજ. પરિમલ બે હાથ જોડીને નમી રહ્યો. પણ દામોદરજી, મહારાજ વલ્લભરાજ. મહારાજનું કામ છે, તમે સેનાધ્યક્ષજીનું કહ્યું એટલે મેં એમને બોલાવ્યા. મહારાજ પૂજામાં બેઠા છે. કાં પ્રભુ? દુર્લભરાજે અત્યંત શાંતિથી જવાબ આપ્યો. મહારાજ તો પૂજામાં છે. મને આજ્ઞા આપી છે કે મહારાજ પોતે યુવરાજ પાસે કાવ્ય વિનોદ કરવા આવવાના છે. સમયનો નિર્ણય માત્ર કરવાનો રહેશે. હા, પોતે? દામોદરે વાત ઉપાડી લીધી. પ્રભુ, તમારું નવસાહસાક જોયું અને પોતે ડોલી ઉઠ્યા. શું અવંતીનું વર્ણન છે?
એક વખત પાટણમાં આવો કવિરાજ. શોભન કહે છે અદ્ભુત નગરી છે. અદ્ભુત તો શું? દામોદરના પેટમાં વલ્લભના સમાચારે જ્વાળામુખી સળગી રહ્યો હતો. પરિમલને લેશ પણ શંકા ન આવે ને એ ચાલ્યો જાય તે માટે એને કાવ્ય વિનોદની વાણી કાઢી હતી. દુર્લભરાજ સાંભળી રહ્યો. પણ પ્રભુ, નગરી તમારા જેવાની દ્રષ્ટિમાં પડે તો એની સાર્થકતા થાય. આપણે અહીંથી પરબારા ચાલો. હું તો ત્યારે દામોદરજી મહારાજ માટે એ જ સંદેશો લાવ્યો હતો. શો? મહારાજ સિંધુરાજ તો જાય છે કોકણ કર્ણાટક ભણી. એ અમારાથી ક્યાં અજાણ્યું છે પ્રભુ? ને વચ્ચે અહીં રોકાતા તમને પણ જોયા. અધૂરામાં પૂરું ચામુંડરાજ મહારાજે જાત્રા કરવાની શરૂ કરી ને છત્ર ચામર ડંકા નિશાન સાથે. મહારાજે કહ્યું, આ શું? આ તે વિજયયાત્રા છે કે દેવયાત્રા? મહારાજે મને મોકલ્યો હતો જ એટલા માટે કે મહારાજ ચામુંડરાજ દેવયાત્રા કરવા જવાના હોય તો માલવ સૈન્ય સામે લેવા આવે. જુઓ પરિમલજી, મહારાજ ચામુંડરાજ તો સોલંકીઓના કુલધર્મ પ્રમાણે હવે આ વાતનો પ્રત્યુત્તર નહીં વાળે. હવે એનો પ્રત્યુત્તર અમારે વાળવો રહ્યો. અમારે ત્યાંથી પ્રત્યુત્તર દેવા આવશે. પણ ત્યારે અમારે આ તમારું સૈન્ય પડ્યું છે વચ્ચે, તેને મિત્ર ગણવું કે અમિત્ર? દુર્લભરાજજી શું કહે છે? મિત્ર કે અમિત્ર તો પરિમલજી, દુર્લભ બોલ્યો, સૌ સામર્થ્યથી બને છે. તમે અમને મિત્ર ગણશો, આ સૈન્ય અહીં પડ્યું છે જોશો તો. અમિત્ર માનશો, સૈન્ય નહીં જુઓ તો. બોલો, હવે અમારું સૈન્ય વચ્ચે પડ્યું છે કે તમે જોઈએ તેટલા પાછળ નથી? તમે વિચાર કરી જોજો. અમારે ત્યાંથી પ્રત્યુત્તર તો આવશે. દામોદર પ્રશંસાથી દુર્લભરાજ સામે જોઈ રહ્યો. એમાં વાણીમાં ક્યાંય ગભરાટ ન હતો. શોકનો સાગર માથા ઉપર ઘૂઘવે છે એની લેશ પણ નિશાની ન હતી. દામોદરને કુમારની શક્તિનો સાચો પરિચય થયો. ક્યારે? કોણ આવશે? પરિમલે પૂછ્યું. ક્યારે તે તો મહારાજ કહી શકશે. કોણ એ હું કહી શકું, દામોદર બોલ્યો. કોણ? અવંતી સભા જોવાનો મને મોહ છે પરિમલજી. તમને કવિરત્નોને નિહાળવાનો. હું પોતે આવીશ. મહારાજને વિજ્ઞપ્તિ કરીશ, મને મોકલો. અને એટલું તો માનજો કે પાટણ તમારું મિત્ર ભલે નહીં હોય, પણ અમિત્ર તો ચોક્કસ નથી જ. તમારી પ્રતિષ્ઠા ગઈ એ અમારે ત્યાંથી ગઈ નથી, એ ગઈ છે કર્ણાટકમાં. તમે મેળવવા યત્ન કરો એમાં આડે આવીએ એવી તો મહારાજની ઈચ્છા જ નથી. હા બાકી એ તો મોટાભાઈને તમે જોયા હોય એના જેવો આત્મા. દુર્લભરાજને વાતમાં ધ્યાન ન રહ્યું. વલ્લભના ગુણાનુવાદની ધૂનમાં એક વાક્ય નીકળી ગયું. જોયા હોત? કવિ પરિમલના અંતરમાં મહાન શંકા ઉદ્ભવી. દામોદરે તરત કળી ગયો. પરિમલજી, વલ્લભરાજ જેવા આત્માને તમે વધારે નિકટથી નથી જોયા. આમ દૂરથી નહીં, પણ પાટણના રાજ દરબારમાં તમે આવીને જુઓ તો તમે એક નહીં પણ 10, 9 સાંસાક લખી શકો. કોઈ રીતે બીજાનું મન દુભાવવું નહીં. એ મહારાજની સ્થિર નીતિ છે. તમને અમારે દુભાવવા નથી. એ નીતિ મહારાજ વલ્લભરાજની. તમે દુભાવો તો અમારે દુભાવવું નથી. એ નીતિ અમારા સેનાધ્યક્ષ દુર્લભરાજ મહારાજની. પાટણની રાજનીતિનો આસાર. અમારે ત્યાંથી તમને પ્રત્યુત્તર મળશે જ. તો હું મહારાજને કહું કે ચામુંડરાજ મહારાજ જાત્રા કરવા નીકળે, ખરી દેવયાત્રા કરવા? પ્રત્યુત્તર આવશે. કવિ પરિમલ ઊભો થયો. દુર્લભરાજે બે હાથ જોડ્યા. નમસ્કાર કરી કવિ પરિમલે રજા લીધી. તે પોતાના ગજરાજ તરફ ચાલ્યો. દામોદર એને થોડે દૂર સુધી મૂકવા ગયો. એણે સહેજ નિશાની કરી ને કવિ પરિમલના મનમાં હોય તેમ ચારે તરફથી દુંદુભી નોબત શંખ જાગી ઉઠ્યા.